હેલો, જો ઉંમર સંબંધિત દાખલામાં આપણે એક દાખલો જોઈએ કે 5 બાળકોની ઉંમરનો સરવાળો આપ્યો છે. કેટલો આપ્યો છે? તો કે 50 વર્ષ. પછી બાળકનો જન્મ કેવી રીતે? તો કે ક્રમશઃ 3 વર્ષના અંતરાલમાં થયો છે. એટલે 3 વર્ષ પછી થયો છે બાળકોનો જન્મ. તો સૌથી જે નાનું બાળક છે એની ઉંમર આપણે શોધવાની છે. ઓપ્શન આપેલા છે. તો શું કરશે શરૂઆત? તો કે સૌથી નાના બાળકની ઉંમર ધારો કે આપણે x ધારી લઈએ. બરાબર? કે સૌથી નાના બાળકની ઉંમર x વર્ષ. ઉંમર બરાબર x. પછી શું કીધું છે? બીજા 4 બાળકોનો જન્મ કેવી રીતે થયો? 3 વર્ષના અંતરે થયો. બરાબર? એટલે પેલો બાળક x વર્ષે જન્મે, બીજો ક્યારે જન્મે? તો કે x + 3. 3 વર્ષ પછી જન્મે. ત્રીજો ક્યારે જન્મે? તો કે x + 6. પછી x + 9 અને x + 12. આવી રીતે જન્મે બાળક. બરાબર? 3 વર્ષના અંતરાલમાં કીધું એટલે 5 થઈ ગયા. 1 2 3 4 ને 5 અહીંયા વચ્ચે વત્તાની નિશાની આવશે. બરાબર? હવે સાદુરૂપ આપ. બધાની ઉંમર સરવાળો કરી દીધો. જો કેટલો કીધો છે? 50 વર્ષ. એટલે આ બધાય બરાબર છે કેટલા? 50 વર્ષ. હવે સાચું જેટલા x છે એને ગણી લ્યો. 1 2 3 4 5 5x અને આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો થશે? 3 ને 6 9 ને 9 18 ને 12 30. બરાબર? સરવાળો કેટલો આપ્યો છે? 50. બરાબર? હવે સાદુરૂપ 5x બરાબર 50 - 30 એટલે 5x બરાબર આવ્યા કેટલા? તો કે 20. તો x બરાબર કેટલા આવશે? 20/5 એટલે કે 4. તો x બરાબર હતું શું? નાનું બાળકની ઉંમર આપણે x ધરી દીધી ને એ જ શોધવાનું છે. તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થશે? 4. તો તમારો આન્સર આવશે ઓપ્શન B 4 વર્ષ. એટલે આવા ઉંમર સંબંધિત દાખલાની પ્રેક્ટિસ વધારે કરવાની. થેન્ક યુ.